નમસ્કાર જયંત, હું ઝાલા સહદેવસિંહ રિટાયર્ડ આર્મીમેન 28 વર્ષ જોબ કરીને મેં રિટાયર્ડ થયો છું અને હાલમાં મોરબી ગર્લ્સને ફ્રી ઓફ ટ્રેનિંગ આપું છું. અને સ્ટાર્ટિંગથી એક તમને કહું તો અત્યારે હાલની અમારી સંખ્યા છે જે 77 છે. એલી ગ્રાઉન્ડની સંખ્યા છે. સાંજે એલી ગ્રાઉન્ડમાં 20ની સંખ્યા છે. અને અત્યારે હાલમાં અમે જે સ્ટાર્ટિંગ જે છે છેલ્લા 1 મહિનાથી કાર્યરત છે એલી ગ્રાઉન્ડમાં, અને બંને જગ્યાએ તેમાં અલગ અલગ વધારે પડતા સામાકાંઠા વિસ્તારના અને મોરબીથી પણ અહીંયા ગર્લ્સ બધા પ્રેક્ટિસ માટે આવે છે. તો સ્ટાર્ટિંગનું અમે જે છે અહીંયા રનિંગની જે પ્રેક્ટિસ છે નવા ગર્લ્સ એને સ્ટાર્ટિંગ એક વોર્મિંગ અપથી અમે કરાવી છીએ. નોર્મલ જેનામાં જેટલી સ્ટેમિના છે એ રીતે સ્ટાર્ટિંગ અપ કરાવી. ત્યાર પછી એને રનિંગની સંપૂર્ણ ગાઈડ આપી કે બેસિક કેવી રીતે દોડવું, કેવી રીતે પગ મૂકવા, કેવી રીતે સ્ટેમિના તમારામાં વધારો થાય, તમે થાકી જાઓ તો તમારે શું કરવું, શું તમારે ડાયટ લેવી, એ બધી વિસ્તૃત. અને આફ્ટર રનિંગ પછી અમે એનું સ્ટ્રેચિંગનું વિસ્તૃત એક સચોટ માર્ગદર્શન અને સાથે સાથે અમે પ્રોપર સ્ટ્રેચિંગ પણ કરાવી છીએ. અત્યારે જો પ્રેક્ટિસ કરશે, ગયા વર્ષ પર મારી પાસે 110 જેવા ગર્લ્સ હતા જેમાંથી 97 ગ્રાઉન્ડ ક્લિયર કર્યું હતું. તો અત્યારે જે પ્રેક્ટિસ વગર જો કોઈ એમ આશા રાખે કે સંપૂર્ણ શોર્ટ ટાઈમમાં અમે ક્લિયર કરશું તો બહુ ઓછો ચાન્સ છે. જો એમને પ્રેક્ટિસ કરશે તો એમનો જે ટાઈમિંગ છે એ ઘટશે ને સંપૂર્ણ શક્યતા છે કે એને ગ્રાઉન્ડ ક્લિયર કરવામાં એની જે સ્ટેમિના છે એમાં વધવામાં કોઈ ડાઉટ નથી. ને પ્રેક્ટિસમાં એના જે ટાઈમિંગમાં છે ઘટાડો થાય છે અને એમને લાસ્ટમાં ફાયદો થશે. હું છું મિત્તલ ભાનુશાલી. અમે છેલ્લા 10+ દિવસથી અહીંયા તૈયારી કરી રહ્યા છીએ. આ મોરબીનું એલી ગ્રાઉન્ડ છે. ખાસ એક એવી રિક્વેસ્ટ છે કે અમે 5 વાગ્યાના આવી ચૂક્યા હોઈએ છીએ. લાઇટની ફેસિલિટી નથી આપવામાં આવેલી અને ગ્રાઉન્ડ જે છે એ જોઈ એટલું ક્લિયર નથી. અમે લોકો ઘણી વખત પાણાના કારણે પડી જતા હોઈએ છીએ. પાણી જે છે મેળો ભરાણો હતો તો એનો નિકાલ બરાબર નથી થયું. અને રહી વાત પ્રેક્ટિસની, તો જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું ત્યારે 200 મીટર્સ પણ માંડ થતું હતું અને અત્યારે જે છે એ કમ્પ્લીટ 600 મીટર્સ 1700 મીટર્સ કમ્પ્લીટ થઈ જાય છે. પ્રોપર વોર્મઅપ થાય છે, આફ્ટર વોર્મઅપ પણ થાય છે. ઓલ થેન્ક્સ ટુ ધી ઝાલા સહદેવ સર. મારું નામ શ્રેયા પટેલ છે. આગામી સમયમાં જે પોલીસ ભરતી આવી રહી છે એના માટે અમે બધી દીકરીઓ તૈયારી કરી રહ્યા છીએ. સરની અંડરમાં અમે લોકો કેટલા ટાઈમથી પ્રેક્ટિસ ચાલુ કરાવી દીધી છે અને એ ફિઝિકલ ટ્રેનિંગ કરાવે છે સર. પહેલાં તો ગ્રાઉન્ડમાં આવતી વખતે અમને બહુ જ ફિયર લાગતો હતો, પણ સરના લીધે અમે ગ્રાઉન્ડમાં પગ ઉપાડી શકીએ છીએ અત્યારે. અને આગામી સમયમાં આવતી આ મોટી બધી પોલીસ ભરતીના લીધે અમે બધા તૈયારી કરી રહ્યા છીએ. અત્યારે સવારના 6 વાગ્યાથી અમે લોકો તૈયારી કરીએ છીએ અને જ્યાં સુધી અમારી તૈયારી પૂરી ના થાય ત્યાં સુધી ના તો છોકરીઓ ગ્રાઉન્ડ મૂકે છે ના તો સર ગ્રાઉન્ડ મૂકે છે.